સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ કમિશનરનું પદ ખાલી પડેલું હતું, ત્યારે 3 દિવસ પહેલા જ પોલીસ કમિશનર પદે અનુપમસિંહ ગેહલોતની વરણી કરવામાં આવી છે। અનુપમસિંહ ગેહલોતે સુરત પોલીસ કમિશનર પદનો ચાર્જ સંભાળવાની સાથે જ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। સુરત પોલીસ કમિશનરે આજે ગંભીર ગુનાના 25 જેટલા આરોપીઓને તડીપાર કર્યા છે અને અલગ અલગ ગુનામાં સંડોવાયેલા 17 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દીધા છે। જાતીય સતામણી, છેડતીના ગુના, પોક્સો, રેપ, વાહન ચોરી, ઘરફોડ અને પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા 17 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે। आपने हमें नामों शेयर करिए छे जो है आ लगभग एवा लोगों छे कि जो लगभग कायदाना व्यवस्था डिस्टर्ब करता रहे छे। आ प्रकारना लोगों छे, अलग अलग कुछ पास्को एक्ट वाला छे, आ बी एना माइंडसेट जेवा होय छे। आ कोई भी नाना नानी दीकरीओ साथे गुना करी सके छे। तो आ जो 17 छे आमां लगभग जो सब मोटा गुનેગારો जेव छे। અમે લોકો जो लिस्ट तैयार करी छे अपना ए कैटेगरी बी कैटेगरी नो जो સૌથી વધારે જાહેરમાં જો ગુના કરવાવાળા લોકો છે એ કેટેગરીવાળા અને બી કેટેગરીવાળા છે જો ગુનાહિત પ્રવૃત્તિ ફ્રિકવન્ટલી વારંવાર હેબિચ્યુઅલ છે કરવાવાળા। આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જો અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો।